શું પડકારો છે તમારો યાર. આજ રોજ થરાના આંગણે જાજાવાડા દેવના ખોળામાં ગ્વાલીનાથ ભગવાનના ખોળામાં આનંદ કરવા મળ્યા છીએ. પહેલા તો 12 વાગી ગયા એટલે આમ તો ગુરુ પૂર્ણિમા થઈ ગઈ બાપુ, એટલે સદગુરુના ચરણમાં બાપુના ચરણમાં આપણા બધાના કોટી કોટી વંદન છે આયા. અને બાપુ એવા આશીર્વાદ આપો કે દુનિયાના કોઈ પણ પડમાં અમે ફરતા હોય, બધા જે બેઠા છે તમારા બગીચાના ફૂલડા છે, દુનિયાના કોઈ હિમાડે દુનિયાના કોઈ પડમાં ફરતા હોય, બાપુ એને કોઈ દી ઠેહ ન લાગે એવા જાજાવાડા દેવને પ્રાર્થના કરજો કે આશીર્વાદ એની ફુકારે. અને બાજુમાં જ બિરાજે છે બેચરભાઈ તેજાભાઈ ગમારાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. આપણી શરૂઆત મારે લોક સાહિત્યની કરવી છે, ત્યારે આગળ ઉપર થોડી વાતો સમયની મર્યાદામાં કરીશ, પણ આવવાનું છું છે ત્યારે આ નામી અનામી ઘણા બધા મહેમાનો છે, નામ લેવા બેહું તો અડધી કલાક બીજી થઈ જાય. ત્યારે તૌ કડંગ ધરતી જહા ખડગની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો. આવો પડકારો કરો ને મને કહું તૂટે યાર. અમુક ઠેકાણે તો અમે સપાખા બોલી બોલીને એમ થાય ભૂગા કાઢી નાખ્યા, પણ બેઠા બાઈ લાવો ક્યાંથી પડકારો છે યાર. પરણતા તને પરખીઓ તારી મૂછા ધણી હણી, હવે ભરે ઘડી જ રહું સુહાગણ થોડો મનખો આખો ન્યાલો. લોક સાહિત્યના દુહા છે બધાય કે ચેરી પગ ધર લગ્યો અને તબને ઘટ્યો માન તું જાનત વો અજાન ભયા તાતે હૈયા ફટા. જાણવા વાળો માણા સમજદાર માણા પડકારો ન કરે ને એનું દુઃખ બહુ લાગે યાર. મને હું હૃદયથી મારે શરૂઆત કરી છે, પણ 2-5 દી પહેલા ભીખુદાનભાઈ આગળ બેઠો હતો પદ્મશ્રી, અને એમને મને એક વાત બહુ સારી કરેલી કે મારી શરૂઆત હતી, ભીખુદાનભાઈ કરી વાત તમને કરું છું, કે મારી 22 વર્ષની ઉંમર અને મારી શરૂઆત આમ તો 15-17 વર્ષથી હું ડાયરા કરતો. મારા બાપુએ મને એવું કીધું કે ભીખુદાન તું ડાયરા કરજે, પણ તું હારી વાત માંડ. તારા મોઢેથી હારી વાત નીકળતી હોય અને ઓડિયન્સ માંથી ડાયરામાંથી બેઠા હોય માંથી 5-25 જણા ઉભા થઈને વયા જાય કે અડધું ઓડિયન્સ ખાલી થઈ જાય તો દુઃખ ન લગાડતો. એ એમની તકલીફ છે, એમને તમારી હારી વાત સમજવાની કદાચ તૈયારી નહીં હોય કે ન સમજીએ ક્યાં હોય, પણ તમે ક્યાંક એવી હલકી વાત કરો સ્ટેજ ઉપરથી અને જો ડાયરો હાલવા માંડે તો સમજવું કે હવે તમારે ડાયરો ન કરાય, હવે સાહિત્ય ન કરાય. એમ તમારી આગળ એવી ઇતિહાસની વાતો લઈને આવ્યો છું કે મને તમને બેને આજ કહું તૂટે પડકારો આવો ને આવો કરજો યાર. અને એવા થરાના પાદરમાં ભગવાન ગ્વાલીનાથના ખોળામાં જાજાવાડા દેવના ખોળામાં બેઠા છીએ, જ્યાં ધજાયું ધર્મની ફડાકા મારે છે, ત્યારે મને એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતાથી ઘનશ્યામપુરી બાપુ શરૂઆત કરું. તૌ કડંગ ધરતી જહા ખડગની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો. આય મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતી હવામાં પ્રાગડના દોરા ફૂટે અને બાપુ જ્યાં ગાયું દોવાતી હોય અને ગાનું પહેલી શેડનું દૂધ આવે એ ભગવાન ગ્વાલીનાથ ઉપર જ્યારે એનો અભિષેક થતો હોય એટલે કવિ કહે છે આય ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળગતી દૂધની પીયુષ જરણી. એ ભલી ભારતી ભોમની વાંગુ તન આવડે તન ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અન ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનબળી સંપદા પામ્યો જ્યાં સુદામો. દયાનંદ જન્મયા સતીને સંતનો છે વિસામો. બાપુ પાટણના રાજવીએ ચડાઈ કરી, સિદ્ધરાજ જયસિંહ સોલંકી જૂનાગઢ હારી રાખ હેંગારનો
કથા તો બહુ મોટી છે. રાખ હેંગારને થીંગાણામાં કાંઈ ના આવ્યા, રાણક દેવીએ ગિરનારને ઠપકો આપ્યો. આ કવિતા બોલું છું એટલે વચ્ચે થોડીક વાત કરી દઉં. પોપટભાઈ, એ રાણક દેવીએ ઠપકો આપ્યો અને ગિરનારના જે શિખર ઉપર પાણા હતા એ ખળભળવા મંડાણા. ત્યારે કોઈ કાનમાં આવીને રાણક દેવીને એટલું કીધું કે રોકી લ્યો, આખો ગિરનાર હમણાં પડી જવાનો. અને તેથી રાણક દેવીએ થાપા મારી ગિરનારને ઉભો રાખી દીધો. પણ છુપા રસ્તેથી ઘોડા તૈયાર કર્યા કે જુનાગઢની હાર થઈ છે અને પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ સોલંકી યુદ્ધ જીતી ગયા છે. હવે આપણે અહીંથી નીકળી જવાય, આપણી આબરૂ કદાચ સલામત ન રહે. અને બાગડતા બાપુ ઘોડા નીકળી ગયા. આ બાજુ મરણ મેવાડા તણું પીઠી આવે પાણી ફૂંદતું પાટણપતિની ફોજ વાય હાલી આવતી અને વઢવાણના ભોગાવામાં ઘોડા પૂગ્યા. પછી એમ થયું તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. ચારિત્રવાન દીકરી, બાપુ કોઈની તાકાત નથી જીવતા એના શિયળ હામી કોઈ મીટ માંડી શકે. અને એક ગાંડી ગરમાં ડણકું દેતો હાવજ કોઈની તાકાત નથી કે જીવતા હાવજના નોર લઈ શકે. આ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. જાણે કેદી વઢવાણના ભોગાવામાં ઘોડા પૂગ્યા અને દુશ્મનની ફોજ લગોલગ આવતી હતી અને એમ થયું રાણક દેવીને હવે નક્કી દુશ્મનો આવી જવાના અને મારું ચારિત્ર સલામત નહીં રહે. અને તેથી એને ઘોડાને ઠપકો આપ્યો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા રાખ હેંગાર અમારે ગામતરા ગુજરાતના તા તો બાપુ ઘોડા ગુડા વાળી ગયા અને ઘોડાના ખોળામાંથી પ્રાણ નીકળી ગયા. બગીમાંથી હેઠા ઉતર્યા, જમણા પગના આંગૂઠેથી આગ લાગી. પાટણપતિની ફોજ પૂગે એ પેલા તો હડ 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 કરતી અગ્નિની જ્વાળાયું આપને આંબા મંડાણી અને વઢવાણના ભોગાવામાં રાણક દેવી સતી થઈ ગયા. અને તેદી ત્રિભુવનજી આ કવિતામાં કીધું કેવી હતી અમારા દેશની આ દીકરીઓ. હા, અને આના જ ગીતો લખાય બાપુ. એક્ટિવા લઈને ઉપાડો ખાધો એના થોડા ગીત લખાય. જીવનમાં બાપુ મને બહુ આજ વિદ્વતાની વાતો કરવા આવ્યો છું તમારી આગળ. સંતોની સાનિધ્યમાં છે, ઘણી બધી વાતો કરવી છે. હજી તો આ શરૂઆત છે, નંબરિયા પડે છે. આઈ ભગત નર સિંહ જા નાચિયો નેહમાં અનબોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો. આ સતી અગ્નિ લાગીને હળગી જાય કે મારું શરીર જીવતા કોઈના હાથમાં ન આવવા દઉં. આ સતીઓના પાળિયા ઊભા છે. આવી દીકરીઓના કુંખે જન્મે ને એ પટાણ જન્મે, દાતાર જન્મે, ભક્તો જન્મે, સુરવીર જન્મે. અને ઈ જ હું એમ કહું છું, મેન તમે ઇતિહાસ સાંભળ્યા છે, આપણે બધે વાતો સાંભળી છે કે આ દાતાર હતા વર્ષો પહેલા, એ સુરવીર હતા. પણ હું હૃદયથી કહું છું, રૂડું લગાડવા માટે નહીં. અને મેં કોઈ દી રૂડું લગાડીને ક્યાંય બે ડાયરા લીધા નથી. હું એટલા માટે તમને યાદ કરું છું. આ દાતારની વાત આવી એટલે કે વર્ષો પહેલા જસરાજ ભરવાડનો દીકરો ગમારો, ઇતિહાસ આગળ ઉપર કહું તમને. પણ બેટો બાપ તણે અન ચીલે નો ચાલે તો જનની કાઉ જણાય એને વરું લાગે વેરડા. જે કામ બાપે કર્યા હોય અને ઈ કામ તો દીકરો ન કરે. 1365 ની વાત કરું તમને. તેદી જસરાજ ભરવાડે, ઇતિહાસ હવે કહું છું તમને અહીંથી દુઆસંત કર્યા પછી, અને એનો મોટો દીકરો એટલે ગમારા. આ મારા મિત્ર છે વિષ્ણુભાઈ ગમારા, મારો ભાઈબંધ છે. હું ઘણી વાર એને કહું છું અને મને ગૌરવ એ વાતનું થાય. 1365 બાપુ ન ભૂલતો હોવ તો જેને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને એમાં 3000 દીકરીઓના સમૂહ લગ્ન 1365 કરાવ્યા. કોને કરાવ્યા? જસરાજ ભરવાડે. અને આ વાતને વર્ષો વયા ગયા, આપણે સાંભળેલી વાત. 1365 જસરાજ ભરવાડે સમૂહ લગ્ન કર્યા અને એમાં 3000 દીકરીઓને ઈ જમાનામાં ઈ વખતે. તો હવે એનો દીકરો કોણ? તો એનો મોટો દીકરો ગમારા. પછી બાપે હાથ પડતી બાપુ આજે ગમારાના જે વંશજો છે. અને પછી હું તો ડાયરામાં આવી નહોતો ગયો હતો ને અહીંયા હાજર, પણ મને આ વાત બહુ યાદ આવતી હતી કે બેટો બાપ તણે જો ચીલે નો ચાલે. આ વાતને વર્ષો વીયા ગયા અને અટાણે વાત કોકને કરવા બેહો એમ કે ઈ તો વર્ષો થઈ ગયા તેથી કર્યું તો હવે થોડું થાય. અને ઈ સપનું સાહેબ બેચર બાપાની તાળીઓથી વધાવો ને પૂરું કર્યું. હું ઈ જ ગમારા છું, મારો ઈ જ બાપ છે. જે બાપ કરે એ દીકરા કરી શકે યાર. આયા બેચર બાપા બેઠા છે એટલે મને પ્રસંગો મારા ઇતિહાસ આગળ ઉપર કહું તમને. પણ કેવી હતી આપણે આ થીંગી ધરતી? એ ભલી ભારતી ભૂમની બાંધુ તન જાવડે ધન ધન હો ધન ગુર્જર ધરણી. અને આયા બ્રહ્મલીન શિવપુરી બાપુના આશીર્વાદ છે
અને ઘનશ્યામપુરી બાપુ તો બિરાજે છે આયા. બધાય સંતો મહંતો પધારો પધારો. કચ્છથી અમારે બધાય મહેમાનો આવ્યા છે. કોના કોના નામ લો? ભાઈ અમારે હેબતપુરથી સુરેશભાઈ, કિલાભાઈ અને કલાના કામણગારો પણ એવા છે. જયમતભાઈ રજૂઆત અહીંથી કરી. ભાઈ કૌશિકભાઈ છે, ભાઈ પોપટભાઈ માલધારી. ખાલી પોપટભાઈ માલધારી એક ખાલી માલધારી સમાજનું નહીં, ગુજરાતનું ગૌરવ છે. અને જેના ગીતે તો કામણ લગાડ્યું છે. હા, એકવાર સાંભળી જાવ એમ થાય લાઈન પ્રેમ કરી લઈ. એકવાર જિગ્નેશભાઈને પણ તાળીઓથી વધાવી લે યાર. અને હમણાં જયવંતભાઈ કીધું એમ કે અમે રાતે 12 વાગે નીકળ્યા હોય, રાતે 2 વાગે નીકળ્યા હોય બાપુ. જેના હોકારામાં બીજો અણહાર નો આવે એ જય ગોપાલ હોટલ. એટલે અમારે ભાઈ નરેશભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ નામી અનામી મહેમાનો છે, ક્યાંક મારાથી નામ રહી જાય તો માફ કરજો. બધાને ઓળખતો હોય ન ઓળખતો હોય પણ મારે દુહાસન કરવા છે, દ્વારકા વાળાને યાદ કરવો છે. ત્યારે વાલીનાથ બિરાજે છે ત્યારે મને ઘનશ્યામપુરી બાપુ યાદ આવે. કૈનમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ. તનમામી સમીશામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ. કેવો છે મારો જાજાવાડાનો દેવ, કેવો છે મારો વાલીનાથ વાલીનાથ ભગવાન. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. સરસ્વતી અન ધબલિયા જમના પણ વધો વધોય મઢડે પ્રાગવા એ મારી ધન દાન કોન લ્યા. ગમતું નથી અનોલી જમના જમના લાગે ખારી દે પણ મારા દ્વારકા વાળા જય 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 જાજાવાડા દેવ જય વાલીનાથ. ભગવાન જાજાવાડા દેવની ગૌશાળા છે ઘનશ્યામપુરી બાપા. એક એક રૂપિયો પોપટભાઈ એમાં વપરાવાનો છે. એટલે જ્યાં મજા આવે તમે બધા સમજદાર છો. કુળની કિરત સાંભળી હું તમારા ઇતિહાસની વાત કરવા આવ્યો છું. ઇતિહાસ જે સાચો છે એની વાત કરવા આવ્યો છું. કુળની કિરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના રોજ આખું હાસું હરોઠીઓ ભણે. આ તો કુળની કિરત સાંભળી આપણા બાપ દાદાની કોઈ વાત માંડે અને જો પરહના પલ્લા ન છૂટે તો વગડામાં રખડતા રોજડામાં આપણા જાજો ફેરવીશું આવો દુહો કે છે યાર. ભાઈ 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 ભાઈ
વાલા હરે વે એ તો સિંહને કરાયો સાંભળા રાખે ભૂત અરે મારો કૈલાસ વાળો કાગડા ભગવાન વાળીનાથ બિરાજે છે. આખો ઇતિહાસ તમને મારે કેવો છે આ મંદિરનો, ક્યાંથી ભગવાનની સ્થાપના થઈ અને આખો ઇતિહાસ કહેવા માટે આવ્યો છું. પણ 2 મિનિટ 1 મિનિટ માટે 2 હાથ ઊંચા કરી અને જેના ખોળામાં હું તમે બેઠા છીએ, મારો ને તમારો બાપ છે થરાવાળો, ત્યારે વાલીનાથ ભગવાન માટે બાપુ મને 2 કડી યાદ આવે. ખાલી 30 સેકન્ડ પછી તમારા હાથ દુખો માટે તો એમ નથી કહેતો તમે 2 મિનિટ તાળી પાડો, પણ ભગવાનના ખોળે ગુરુ પૂર્ણિમાનો આવો અવસર છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ 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 જય જય વાલીનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ આ મારા ભોળા ભરવાડું આ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય જય વાલીનાથ. હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. જય જય દ્વારકાધીશ. યાદ કર્યા આ મંદિરના ઇતિહાસ મારે કેવા છે, પણ એવા મર્દોએ જયારે આ મંદિર માટે થઈને પોતાના માથા આપ્યા છે. બાપુ વર્ષો જાજા થઈ ગયા, આ મંદિરનો સારા મંદિરનો જબરજસ્ત ઇતિહાસ છે. 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં કૌશિકભાઈ 5000 ભરવાડું હાથમાં તરવારો ઉભા રહી ગયા હતા કે અમારા મંદિર હામી મીટ માંડે અને બોટીઓનો બારી કાઢી લઈ તો અમારો બાપ દ્વારકા વાળો લાજે. આ ઇતિહાસો છે અને એ માટે આ રૂડું લગાડવા માટે તમે જાણો છો, બધા ભણેલા છો, ઇતિહાસ તમે વાંચતા છો, એટલે એવું ન માનતા હું આ રૂડું લગાડવાની વાત કરું છું. પણ 5000 ભરવાડું ઉભા રહી ગયા હતા. ઇતિહાસ કહું તમને, પણ કેવા ધીંગાણા થતા આ ધર્મના, પોતાના ધર્મ માટે ગાને ગવત્રી માટે. ત્યારે હાથ લાગતા હલિયા સુરા લાડવા મદાન માથે માંડિયા પલાણું ઘોડા
ઝૂમે ગમ હાડ જગાડી તાળીયું બોલે મડાણી કાળિયું જીવ ધૂળિયા ડમરી જાણે મામલો મદાન શિખરને તોડવા માટે જ્યારે અવલોના દલકટક આવેલા એક બાજુ એડી 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 થવા મનાણી નબી નામ લેના નહીં ઝૂઠ કેના અબ જાજ કે લંગર છૂટ ગયો એક આસે મોહમ્મદ કેરી અને આ બાજુથી 5000 ભરવાડોના મોઢામાંથી શબ્દ નીકળતો તો કે જય વાળીનાથ જય ગ્વાલીનાથ હર 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 મહાદેવ કરી પણ કેવા હતા હક નાતા હલિયા સુરા વડવા મદાન માથે માડીયા ભલાણ ઘોડા ઝૂમે ધમ માન કાળી તાળીયું બોલે મનાણી કાળીયું શું ધૂળિયા નમરી જાને મામલો મદાન બાપુ પૃથ્વી લોકમાં થતા અને કોઈ ધર્મને બચાવવા માટે ગાયોને બચાવવા માટે કોઈ બેન દીકરીને બચાવવા માટે જ્યારે માથા પડતા ત્યારે ભગવાન ઉભો થઈ જતો પોતાના સિંહાસન માથેથી અને ઈ ભગવાન જોવા નીકળે ત્યારે કવિ લખે છે ઉઠિયા દેવા માંડવે હાલિયા સોરા માંડવાને મોત તમારા ભણેથી શિવ હાલિયો ધીરાણું જોવા આજો કહે આજે રણ મતાનો સંગ્રામ રાધનપુરના એમએલએ પધારો લવિંગજી પધારો હું તો લવિંગજી ને આજ મળ્યો રૂબરૂ યાર મેં તો આની પહેલા ડાયરામાં કીધું કે મેં ધારાસભ્ય ઘણા જોયા પણ અમારો લવિંગજી તો સાહેબ મોજીલો માણસ છે યાર હા એટલા સરળ છે પોતે સ્વભાવના એટલા સરળ છે અભિમાન નથી સત્તાનું લવિંગજીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો રાધનપુરના એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી પધારો લવિંગજી ભાઈ 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 અને અમારે ભાઈ ચીકાભાઈ રબારી પણ બધા નામે નામે મહેમાનોની હાજરી છે પધારો બાપુ ત્યારે આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ ત્યારે
बात मले कर्म सुपे नहीं भभूत लगायो कर्म हारा करो ने तो भगवान फलो हाले बाकी कर्म हारा न हो तो गमे એટલી ભભૂતિ लगाओ तो भगवान फलो न हाले कवि गंग कहे सुनसा अकबर कर्म सुपे नहीं भभूत लगायो બાપુ જાજાવાળા દેવના આશીર્વાદ હોય ને ઈ જાય સુધી આવી શકે પણ જ્યારે ગ્વાલીનાથ ભગવાનના ખોળે આનંદ કરવા માટે મળ્યા છે ઇતિહાસની વાત કરવી છે શરૂઆતથી પછી ઘોળ કરવા વાળા તો ઘણા છે હજી છેલ્લું એકાદું ગીત ગાવ ત્યારે ઘોળ કરજો આઈથી પણ કલાકારો ઘણા બધા છે પણ બાપુ 15 મિનિટ ખાલી આ બધાને વિનંતી અવાજ ન કરે લવિંગજી પધારો પધારો થોડી વાર અવાજ કરો ને એટલે ઇતિહાસ મારે કહેવો છે અહીંથી એક બે નાની વાતો કરી તો બહુ જાજો સમય નહીં લો પણ ભગવાન દ્વારકા વાળો ભગવાન દ્વારકા વાળો બાપુ તેથી ગોકુળમાં હતા દ્વારકા તો ફસી આવ્યા જાજાવાળા દેવ કોણ છે ગ્વાલીનાથ ભગવાન કોણ છે વાત પહેલા કરું આપને ગુરુ પૂર્ણિમાનો આવો સરસ બાપુ અવસર છે આયા
હય હયું દળાતું હોય. ગુરુના આશીર્વાદ લેવા માટે આ બધા કિલોમીટરના કિલોમીટર બાપુ કાપીને આવ્યા છે. ઇતિહાસ કહું તમને, સાંભળજો. અહીંથી વાત કરવી છે મારે. પોપટભાઈ, ભગવાન જ્યારે ગોકુળ મૂકી મથુરા મેલી અને દ્વારકા જાય ભગવાન નીકળ્યા. ભગવાન નીકળ્યા હાલતા 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 જે જગ્યામાં, જે ઠેકાણે, જે થરાની ભૂમિ ઉપર આ પવિત્ર ધરતી માથે જ્યાં તમે બેઠા છી, ભગવાન દ્વારકા જતા. અને દ્વારકા જતા ભગવાન કૃષ્ણ પરમાત્મા આયા ઉભા રહ્યા, રોકાણા, રાત રોકાણા, વિહામો લીધો. સવારમાં તો ભગવાનને અહીંથી નીકળી જવાનું હતું. જે ભગવાન દ્વારકા જતા, કૃષ્ણ ભગવાન જ્યારે આજથી 5,500 વર્ષ પહેલા બાપા ભગવાન નીકળ્યા અહીંથી અને જાજાવડાના પાદરમાં જ્યાં તમે બિરાજ્યા બેઠા છીએ ત્યાં આગળ કૃષ્ણ ભગવાને પોતાના કર કમલથી એક શિવલિંગ બનાવ્યું. શિવલિંગ બનાવી અને ભગવાન અહીંથી નીકળી ગયા. ક્યાં નીકળી ગયા? શિવલિંગ દાટી દીધું ગૌશાળામાં. આયા ભગવાન દ્વારકા જવા માટે કૃષ્ણ પરમાત્મા નીકળી ગયા અહીંથી. ધીરા 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 દ્વારકા વાળો અહીંથી નીકળી ગયા. ભગવાને સોનાની દ્વારકા બનાવી દીધી. ભગવાન દ્વારકામાં સોનાની નગરીનો રાજા બની ગયા. આ બાજુ જેની યાર ગોવાળિયા ગોપાલકો ગાયું ચારતા હતા, એને એવું થયું કે મારી યારે રહેવા વાળો, મારી ભેગું ગાયું ચારવા વાળો કૃષ્ણ પરમાત્મા તો આપણને મૂકીને દ્વારકા વયા ગયા. તો હવે આપણાથી આ દિવસો જાય નહીં, આપણે આ રહેવું નથી. એ ગોપાલકોએ લાકડીઓના બાપુ ઘા કરી અને કેળો પકડ્યો કે જ્યાં ભગવાન દ્વારકા વાળો ગયા, જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા નીકળી ગયા અહીંથી દ્વારકા જવા, અમારી એની ભેળું દ્વારકા જવું છે, અમારે એની હારે રહેવું છે. લાકડીઓના ઘા કરી અને બધાય ગોપાલકો બાપુ નીકળી ગયા. એ હાલતા 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 જે કણે ભગવાન કૃષ્ણ પરમાત્મા હાલ્યા ઈ જ કણે ગોપાલકો હાલતા થઈ ગયા. જે ભૂમિમાં હું તમે બેઠા છે ને ભગવાન દ્વારકા વાળો આયા, રાત રોકાણા, કર કમરથી પોતાના હાથેથી ભગવાને શિવલિંગ બનાવ્યું. એનું નામ આપ્યું ગ્વાલીનાથ. ગ્વાલીનાથ ભગવાન, વાલીનાથ ભગવાનનું શિવલિંગ બનાવ્યું. ભગવાન નીકળી ગયા. ગોપાલકો આવ્યા. ગોપાલકો બાપુ આ વિહામો ખાવા રાત રોકાણા. દશરાજ ભરવાડ સાધુ સંતો ભેળો બાપુ એનો ઉછેર સંતોના ખોળામાં. અને એને ખબર પડી પોપટભાઈ કે વિધર્મીઓ આપણા હિન્દુના ભગવાન દ્વારકા વાળો હોય, ગ્વાલીનાથ હોય, એક મંદિરને ખંડિત કરે છે. એનું સપનું હતું કે જ્યાં જ્યાં વિધર્મીઓ તરવારું હાકીને મંદિર ખંડિત કર્યા મંદિરો, એક એક મંદિરનો હું જીર્ણોદ્ધાર કરીશ. એક એક મંદિરને હું સમાજને ભેળો કરીને એનો ઉદ્ધાર કરીશ. મધ્યપ્રદેશની ધરતીમાંથી પરમાર હાથના ભરવાડનો દીકરો દશરાજ ભરવાડ નીકળી જાય, એક એક મંદિરને એવું જીર્ણોદ્ધાર કરીને બેઠું કરીશ. આવું સપનું લીધું કે આ દ્વારકા વાળા તું ભેળો હાલજે. અને હાલતા 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 આ જગ્યા ઉપર ખબર હતી ગ્વાલીનાથ મંદિર ખંડિત છે. આ આવીને રોકાણા. પોતાની આંખ બંધ થઈ. ત્યાં તો આંખ બંધ થઈ, ત્યાં તો તણ જુગ યાદ આવ્યા, ભવ યાદ આવ્યા. અને ભગવાન મુરલીધર દ્વારકા વાળાએ કીધું કે જસરાજ, મંદિરોનો જીર્ણોદ્ધાર તો બહુ કરવાના છે, પણ પેલું ગ્વાલીનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થવો પડે. મારા કરકમલથી બનાવેલું આ શિવલિંગ છે, મેં સ્થાપના કરી હતી. તેથી નક્કી કર્યું બાપુ કે પેલું મંદિર જીર્ણોદ્ધાર બધાય થઈ જાય, મંદિર બધાય બનાવું. પેલું મંદિર દ્વારકા વાળા મને સપનામાં આવ્યા અને ગ્વાલીનાથ ભગવાનનું આ થારાના પાદરમાં પેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરું. કરી તૈયારી શરૂ. સમાજને ભેળો કર્યો, વાત મૂકી અને કીધું કે આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે, મંદિર બનાવવું છે. સમાજ ભેળા કરીને કીધું કે તમે મવડીશો. બધાય ગોપાલકો ભેળા આવ્યા, જાજાવડા બધાય જાજા હારે હોય, એમાં કોઈ વડો હોય એટલે જાજાવડા નામ પડ્યું. અને બધાયની હાજરીમાં નક્કી કર્યું મંદિર બનાવવું છે. બધાય ભરવાડુએ બાપુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને આ મંદિર બનાવવાનો નિર્ણય લીધો. ધીરે 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 આખું શિખરબંધ મંદિર તૈયાર થઈ ગયું. હવે વાત સાંભળજો. હવે જસરાજ ભરવાડને એવું થાય છે કે મંદિર તો તૈયાર થઈ ગયું મારા ગ્વાલીનાથ ભગવાનનું, જાજાવાડા દેવનું, પણ મંદિરની હારે હારે કોઈના ઘરમાં રૂપિયા હોય, કોઈના ઘરમાં રૂપિયા ન હોય. બાપુ પરિસ્થિતિ બધાની હરખી ન હોય. ન હોય તેથી લવિંગજી કકરાવાના પૈસા ન હોય. યાર
ન હોય તેથી કકરાવાના પૈસા ન હોય અને જેથી દ્વારકા વાળો કે આપણા મા બાપના આશીર્વાદ લાગી જાય પછી દુનિયા ગમે એટલી રાંધવા તાણે તો કોઈના બાપની તાકાત છે ભેળું કરી શકે આ તો ઈ રાજી હોય તો થાય અને હવે સાંભળજો આ મંદિરમાં જે ધરતી ઉપર હું તમે બેઠા છી ઘનશ્યામપુરી બાપુ દશરાજ ભરવાડે અને સાકળ સમાજે આખું મંદિર બનાવ્યું જીર્ણોદ્ધાર કરવાની તૈયારી હાલતી હતી મુહૂર્ત જોવાઈ ગયા વાત કરું છું 1365 ની તેથી દશરાજ ભરવાડે પ્રતિજ્ઞા કરી કે નકરું મંદિર નહીં નકરા મંદિરનો બેચર બાપા જીર્ણોદ્ધાર નહીં કે ભેળી ભેળી સમાજની દીકરીઓના લગ્ન થાય જેના ઘરમાં રૂપિયા હોય કે ન હોય એ 3000 દીકરીઓના 1365 માં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તેથી દેવ ભગુ પરમાર હાકના ભરવાડનો દીકરો દશરાજ ભરવાડ અને બધાએ નક્કી કર્યું કે 3000 દીકરીઓના લગ્ન કરવા છે અને તેથી દશરાજ ભરવાડે સવાન 1365 માં 3000 દીકરીઓ આ પાદરમાં હું ન ભૂલતો તો પોપટભાઈ સમૂહ લગ્નની શરૂઆત ત્યાંથી થયેલી સમૂહ લગ્ન જે બધા કરે છે એની શરૂઆત કદાચ ત્યાંથી થયેલી અને 1365 માં સમૂહ લગ્નની તૈયારી કરી અને આ બાજુ માંડવા નખાઈ ગયા ગ્વાલીનાથ ભગવાનના ખોળામાં જાજાવાળા દેવના સાનિધ્યમાં માંડવા નખાણા તૈયારી થઈ ગઈ ઢોલ વાગ્યા હરણાયું વાગી સમય કોનો હતો રાજાઓનો દિલ્હીના સુબાના અમુક માણસો આવ્યા હતા એને ખબર પડી કે 3000 લગ્ન થાય છે દશરાજ ભરવાડ એ લગ્ન કરે છે દીકરીઓના તો કોઈ દૂધ લઈને આવતા હોય એ વખતમાં જે કઈ દોડધામ કરતા હોય એને રંજાડવાનું સુબાના માણસોએ શરૂ કર્યું પાટણનો સુબો હતો એ ટાઈમે આમ તો દિલ્હી લાગે પણ સુબો પાટણનો રંજાડ શરૂ કરી કોઈ દશરાજ ભરવાડના કાનમાં આવીને કીધું કે 3000 દીકરીઓના સમૂહ લગ્ન છે આવડું મોટું આયોજન છે અને એમાં સુબાના માણસો અમને કંદડે છે બહુ તેથી એટલું કીધું કે તો હવે હાથમાં હવે હથિયાર લઈ લ્યો અને સુબાને કહી દો કે હવે થઈ જાય માટી કાં તો જીવવું છે ને કાં તો મરવું છે આમ બિન જીવાય નહીં એક સુબાના માણસોને ઇતિહાસ ઓથેન્ટિક પુરાવાળો ઇતિહાસ તમને આપું સુબાના માણસોને તરવારના ઝાટકે હાથમાં હથિયાર લઈને થબેડી નાખ્યા આ ખબર દિલ્હી પડી દિલ્હીના સુબો કુતુબુદ્દીન તગલદ હતા તેથી દિલ્હીના શાસન ઉપર એને ખબર પડી કે મારા માણસોની રંજાડ કરે છે દશરાજ ભરવાડ લગ્ન થઈ ગયા મંદિરની પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર થઈ ગયો આ બાજુ દિલ્હીના સુબા કુતુબુદ્દીન તગલદને ખબર પડી કે એવો કોણ મરદ છે ભરવાડ ગુજરાતમાં કે હું દિલ્હીના સિંહાસન ઉપર બેઠો છું અને મારા માણસોને મારા સુબાને રંજાડે એને કહી દો મારી કચેરીમાં ઉગડતી કચેરીમાં હાજર થઈ જાય સવારમાં સમાચાર આવ્યા દશરાજ ભરવાડને એટલું કીધું કે તમારે દિલ્હીની કચેરીમાં હાજર કરવા પડશે કે તમે હાજર થાવ કે તમારા દીકરાને હાજર કરો દશરાજ ભરવાડનો દીકરો એટલે મોટો દીકરો એનું નામ ગમારા હતું પછી બાપે હાથ પડી જેટલા ગમારા છે એ પછી બાપે હાથ એટલે બધા ગમારા તરીકે ઓળખાય પણ મોટો દીકરો ગમારો એનું બાપે પારખું લીધું કે મારા દીકરામાં પાણી કેટલું છે જોવું તો ખરો એટલે ગમારાને બોલાવીને એટલું કીધું વિષ્ણુભાઈ કે હા ગમારા કે હા બાપુ દિલ્હીના સુબાનું ફરમાન આવ્યું છે કે ઉગડતી કચેરી ખાવાનું દિલ્હીમાં કુતુબુદ્દીન તગલદનું ફરમાન છે આ કે બાપુ નો હાજર થાય તો કે આ તો દિલ્હીની સલ્તનત છે કાલ તોપુના રેકડા લાંબા કરે તોપુની બંદૂકો લાંબી કરે તો અને તેથી મોટો દીકરો ગમારો એટલું મૂછની માથે હાથ મૂકીને બોલ્યો તો કે હું દશરાજ ભરવાડનો દીકરો ગમારો છું એની સામે માથું ટેકવું એ કરતા તો ગ્વાલીનાથ સામે કમળ પૂજા કરીને માથું ઉતારીને આપી દઉં હું ઘણીવાર કહું છું બાપુ કોઈને ઓવર લાગે હું કાયમ કહું છું કે ઇતિહાસ મરદ ના હોય બાયલા કોઈથી બારવટા ન કરી શકે યાર તેથી દિલ્હીની સિંહાસન ઉપર કુતુબુદ્દીન તગલદ હતો 1 લાખનું જેનું દળકટક હતું અને તેથી દશરાજ ભરવાડના દીકરાએ કીધું ગમારાએ તમે કયો અનુ હવારમાં ઉગડતી કચેરી જઈને માથું નમાવી દઉં ટેકાવી દઉં ના બાપુ રહેવા દો હું ગમારો છું તમારો દીકરો અને એની સામે માથું ટેકવવું એ કરતા તો ભગવાન વાળીનાથના શિવલિંગની બાજુમાં બેહી અને તરવારના ઝાટકે મારું માથું ઉતારીને આપી દો હવારમાં ઉદયાચલના ઓરડેથી ભગવાને કોરું કાઢી આ બધા ભગવાન ભાણ ઉગ્યા ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉ ભામણા જીણ મરણ લગમા નમાણી રખજે કશબર આવુત કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ
અરે તોય રાતનો ભાંગે રાન આ તો કમળને કસબ રાઉત ફોરજ ઉગ્યો આ લગ્ન થઈ ગયા જીર્ણોદ્ધાર થઈ ગયો હાંડિયાના ત્રીજા પહાડા જેવી ગમારાએ તરવાર લીધી જે ભગવાન ગાલીનાથનું શિવલિંગ હતું ઇતિહાસની વાત કરું છું શિવલિંગની બાજુમાં બેહી અને પોતાના બાપને એટલું કીધું બાપુ કોઈ બાયલાની કચારીમાં જઈને માથા ટેકવવા ઈ કરતા તો માથા ઉતારી દેવા શું ખોટા ફરડા કરીને તરવાર મારી માથું ઉતારી અને ભગવાન ગ્વાલીનાથના શિવલિંગ આગળ ગમારાએ પેલું માથું આપી દીધું માથું પડી ગયું લગ્ન પૂરા થઈ ગયા વાત પૂરી થઈ ગઈ પછી જસરાજ ભરવાડે કીધું હવે મારા દીકરાના માથાનો બદલો લેવો છે ગ્વાલીનાથ ભગવાનનો ભરવાડ જેનું નામ હતું ખુસરો ભરવાડ અને ખુસરાને કીધું ખંભે હાથ મૂકીને જસરાજે કે મારા દીકરાએ કમળ પૂજા કરીને માથું ઉતારી દીધું એ તો એની મરદાન નથી જો મારો દીકરો દુનિયાની કે સલ્તનતની બીક રાખે તો દિલ્હીની કુતુબુદ્દીન તુગલકની કચારીમાં જઈને માથું નમાવી દે પણ મારા દીકરાનો બદલો લેવો છે મારે તારે મને મદદ કરવાની છે તેથી ખુસરો ભરવાડે એટલું કીધું તો સાંભળી લ્યો સત્તા તો એની મોટી છે 1 લાખનું દળકટક છે મારે એમાં ભળવું પડે અને મારે રાજરમત કરવી પડે ત્યાં સુધી હું એના પાય પોગી ન શકું એની આગળ પૂગવા પહેલા તો કેટલા અંગરક્ષકો હોય અને ખુસરો ભરવાડે અંગત માણસ બની અને દિલ્હીના સલ્તનતના સુબા કુતુબુદ્દીન ની આરે એનો અંગત માણસ બની જાય એનો વિશ્વાસુ માણસ બની જાય પછી સમાચાર મોકલ્યા જસરાજ ભરવાડને કે હવે મોડું કરતા નહીં તરવારના ઝાટકે હાથ પડે હથિયાર આવે દિલ્હીના સુબાને નો મારી નાખી તો પછી આપણો ભગવાન મુરલીધર મહારાજ લાજે અને આ બાજુથી જસરાજ ભરવાડે પરિયાણ કર્યું પોતાના મોટા દીકરા ગમારાના બલિદાનનું બદલો લેવા માટે આ બાજુ ખુસરો આ બાજુ જસરાજ ભરવાડ અને જે ભેળા હતા એ ભેળા હાલ્યા અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી દિલ્હીના સુબા સાંભળજો કુતુબુદ્દીન તકલદને મારી નાખ્યો ઇતિહાસ એવું કહે છે સાંભળ દિલ્હીના સુબાને મારી નાખી તો દિલ્હીની આવડી મોટી ફોજ ક્યાં હશે પણ દિલ્હીના કિલ્લામાં પગ મેલી પોપટભાઈ અને દિલ્હીના સુબાને ઢબેડી નાખ્યો ત્યાંથી 2 ભરવાડ નીકળી ગયા અને હવે સાંભળજો દિલ્હીની સલ્તનતને ફોજને ખબર પડી કે આ બાજુથી જસરાજ ભરવાડ અને ખુસરો ભરવાડ આવી અને ધીંગાણું કરી ગયા તો એમાં એક બળવો થયો અને એ મામલો સરસેનાપતિની તલવાર કયો તો તલવાર એ બળવો થયો ફોજમાં અને એમાં ગ્યાસુદ્દીન તુગલક એને તલવાર હાથમાં લીધી અને કીધું કે હવે યુદ્ધમાં જઈ અને એના મૂળિયા ઉખેડીને નાખી તો અમારી સલ્તનતની તાકાતની કોઈને ખબર નહીં પડે એ દૂર મંગળ ફોજ લઈને આવ્યો ખુસરા ભરવાડ સામે યુદ્ધ કર્યું હારી ગયો તરવારના ઝાટકે વેતરી નાખ્યો આ બાજુ ધીરે 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 સુબાની ફોજ છે એ જે જગ્યાએ હું તમે બેઠા છે ને આવે છે આ જગ્યાએ સુબાની ફોજ આવી જસરાજ ભરવાડને ખબર પડી કે બળવો થયો મોગલ સલ્તનતમાં હુકુમતમાં તુગલકની સામે તો આખું લશ્કર આવ્યું ધીંગાણું કરવા માટે તેથી કહું કે ને તમારી યાર તમે ઉભા રહો તેથી બધા સમાચાર મોકલા દિલ્હીથી ફોજ આવે છે તૈયારી કરી નાખજો હવે મરવા સિવાય બીજો રસ્તો નથી અને બાપુ તેદી ઈ જમાનામાં ઈ સમયમાં 5000 ભરવાડ ભેળા થયા આંગળીના ટેરવે ગણાય એવા 5000 તેથી તો આવડી વસ્તી નહોતી 5000 ભરવાડું ભેળા થયા મોકરે જસરાજ ભરવાડ ઉભો છે કે દિલ્હીની ફોજ આવે છે અને હવે અહીંથી ભાગી જાય તો આપણે નહીં આપણો ભગવાન ભેળો લાજે ભગાય નહીં આ બાજુ ધીંગાણાની શરૂઆત થઈ બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા માંડી જુવાનડાને ખબર પડી ગઈ કે 1 લાખના દળકટ ખામે 5000 ભરવાડું ટક્કર ન લે અને વળી પાછું લવિંગજી આ મંદિરને ખંડિત કરી નાખે તો 5 10 15 25 જુવાનડા ભેળા થયા અને સાહેબ જે શિવલિંગ છે ગ્વાલીનાથ ભગવાનનું એને બત ભરી શિવલિંગને ઉપાડી લીધું અને જેવો ઇતિહાસ આપણું પહેલું 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ જ્યારે દળકટક ઉતર્યું અને સોમનાથ ભાગવા માટે ત્યારે ઘેલો કરી અને વાણિયો એને ખંભે શિવલિંગ મૂકી દીધું અને હાલતા 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 ઘેલા સોમનાથ આજે છે ભગવાનનું શિવલિંગ લઈને નીકળી ગયો મંદિરનું શિવલિંગ ખંડિત ન થવા દઉં એ રીતે આ ગાણું હાલતું હતું અને આ બાજુ 15-20 જુવાનલા ભેળા થઈ અને ગ્વાલીનાથ ભગવાનનું શિવલિંગ ઉપાડી જે જગ્યાએ બાપુ ગૌશાળા છે એ ખાડો કરી અને શિવલિંગને દાટી દીધું શું કામ દાટ્યું બધાને કીધું તમે લડતા રહ્યો શિવલિંગ એટલા માટે દાટી દીધું
કે કદાચ આ યુદ્ધમાં આપણે હારી જાય, બોટીયું બારી નીકળી જાય, કદાચ આ ભરવાડોની લાશો પડી જાય તો આપણા મંદિર ઉપર ઘા ન થાય, ગ્વાલીના ભગવાન ઉપર એની તરવાર વિધર્મની પડે નહીં. એટલે જુવાનડાએ ભેળા થઈને શિવલિંગને ગૌશાળામાં ખાડો કરી દાટી દીધું. આ બાજુ કતલે આમ થવા મંડાણી, આ બાજુ ગ્યાસુદ્દીન તુગલકની ફૌજ હતી આખી, કતલે આમ થઈ ગઈ, તરવારના ઝાટકે બધાને મારી નાખ્યા. ખબર પડી હવારમાં અગ્નિ સંસ્કાર દેવ બાપુ કોઈ હતું નહીં. અને તેથી હું ન ભૂલતો હોઉં તો આ પૂરી ઘનશ્યામપુરી બાપુ, નારાયણાનંદપુરી બાપુ, આજે ત્યાંથી શરૂઆત થઈ. એ પૂરી સંતોએ અગ્નિ સંસ્કાર દીધા. જે પણ લાશો પડી હતી, જે તરવારના ઝાટકે કામ આવ્યા, પણ મંદિરના શિવલિંગને ખંડિત ન થવા દીધું. આવું ધીંગાણું કર્યું આ પાદરમાં, કતલે આમ થઈ ગઈ. પછી પૂરી સંતોએ એને અગ્નિ સંસ્કાર દીધા. અને ત્યાર પછી આ બધોય જે વહીવટ આ મંદિરનો કે ગ્વાલીનાથ ભગવાન જાજાવાળા દેવનો એ પૂરી સંતોએ અગ્નિ સંસ્કાર દીધા. અને આ પાદરમાં હજી મેં દર્શન નથી કર્યા, પણ આ ઠેકાણે ઇતિહાસ એમ કહે છે કે જસરાજ ભરવાડની ખાંભી કરવામાં આવી, પાળીઓ કરવામાં આવ્યો. સાહેબ, જેને ધર્મ માટે થઈ, પોતાના વતન માટે થઈને પ્રાણ આપ્યા હોય, એ બલિદાનને ભૂલે એ તો ખદડા ભૂલી શકે યાર. આ તકે બલિદાનને યાદ કરી છે ગ્વાલીનાથ ભગવાન જાજાવાળા દેવના ખોળામાં પોતા ઉતારીને આપી દીધા. વાથી કરતો 1365માં 3000 દીકરી પરણાવી, એને તો વર્ષો વીયા ગયા. ઈ મોટા દીકરાએ ગ્વાલીનાથ સામે જે પોતાની કમળ પૂજા કરી અને પોતાના દેહનું બલિદાન આપ્યું, માથું ઉતારી દીધું. ઈ જસરાજ ભરવાડનો મોટો દીકરો એટલે ગમારો. ઈ વાતને વર્ષો વીયા ગયા. અને વર્ષો પછી બેટો બાપ તણે ચીલેનો ચાલે તો જનની કાઉ જણા વરમું લાગે વેરડા. પિતા કી પવિत्रता પુત્ર में दिखाई दे. કોઈ દીકરાને જો તો ખબર પડી જાય કે બાપ કેવો છે. ઘરે જવાની જરૂર નથી, પિતા કી પવિत्रता પુત્ર में दिखाई दे. અને 1365 માં બનેલી ઘટના, ત્યાર પછી વર્ષોના વાણા વયા ગયા. અને ત્યાર પછી આ પાદરમાં એક મરદ માણા એવો દાતાર, એને નક્કી કર્યું કે હવે હું 3000 દીકરીઓ પરણાવું છું. ઈ તો 1365 માં મારા બાપે પરણાવી. અને ઈ બેચર બાપા આ બિરાજે છે. આમ તો એમને પેલો વેલો મળ્યો. વિષ્ણુભાઈ કહેતો, મેં કીધું ડાયરો હતો, મારું નામે હતું, પણ સંજોગ એવા હતા કે ગુરુ પૂર્ણિમાનું મારું આવવાનું માંડ્યું હશે એટલે હું ન આવી શક્યો. એ મેં વિષ્ણુભાઈને કીધું, મેં કીધું 3000 દીકરીઓને એમ કીધું કે હું એકલો પરણાવીશ, મારી દીકરીઓ છે. જિગ્નેશભાઈ બોલેલા આયા, જિગ્નેશભાઈની ડાયરામાં હાજરી હતી બારોટજીની. પણ મને ગૌરવ થયું, મને હૃદયથી કહું તો આમ કહું તૂટવા માંડી. 3000 દીકરી સાહેબ, રૂડું નથી લગાડતો. બેચર બાપા હવારે 2 તારીખ મને આપણે ડાયરા લખા. ના ના ના, સાંભળજો. એક દીકરી મારીને તમારી એક બેન કે દીકરીના લગ્ન હોય અને હું તમે 200-100 મહિના પહેલા અગાઉ તૈયારી કરતા હોય. લવિંગજી, હું હૃદયની વાત કરું છું. તૈયારી કરતા કે હવે કેમ થાય, જાનને હચવાય, જાન નહીં હચવાય. 1000 માણા હોય, 1500 માણા હોય, 2000 જાનૈયા હોય. સોનાનો આટલો ભાવ, ચાંદીનો આટલો ભાવ, આ ઉપાધિમાં 6 મહિના વ્યા જાય કે આપણી એક દીકરી આપણા ઘરનો એક પ્રસંગ ઉકલે. બોલવું બહુ હેલું છે, કરવું બહુ અઘરું છે. એકવાર મારા ગળાના હમ સાહેબ બેચર બાપાને વધાવી લ્યો. 3000 દીકરીઓને એક માંડવાની છે. એમ કીધું કે મારી દીકરીઓ છે, હું બેઠો છું દ્વારકા વાળો મારી ઉપર રાજી છે, ગાલીનાથ જાજાવાળાનો દેવ રાજી છે. અને એક માંડવે 3000 દીકરીઓ જેને પરણાવી. તે બાપુ મને આ દુહો યાદ આવ્યો કે બેટો બાપ તણે ચીલે નો ચાલે. જેનો બાપ જો સવન બીજા હું લખે એ પ્રમાણે મારે હાલવું. કોઈ 51 લખે તો 25 લખાવું. તમે બીજા આગળ પહેલા જાવ ને શરૂઆત. પણ તું શરૂઆત કરીને કાળજુ વજરનું હોય ને ઈ દાતારી કરી હકે યાર. ઉરડું લગાડવા માટે બેચર બાપાનું નામ નથી લેતો આયા, પણ મને ગમી વાત ઉપર
કે એક ભરવાડનો દીકરો આ 3000 દીકરીઓને પરણાવે એટલો કેપેબલ તો છે ને. દુનિયાને ખબર તો પડી ને કે મારો ભગવાન દ્વારકા વાળો રાજી છે કે ધારે તો આમ કરી શકે. સમાજમાં તાકાત હતી અને એવડો મોટો પ્રસંગ આ પાદરમાં કર્યો. ઐતિહાસિક વાલીનાથ ભગવાન જાજાવાળા દેવનો અને એના ઉપર કાયમ આશીર્વાદ બેચર બાપા ઉપર એમના પરિવાર ઉપર વરસતા રહે એવી આપણે જાજાવાળા દેવને પ્રાર્થના કરીએ કે સમાજના હિત માટે કોઈ માણસ કામ કરતો હોય તો એને ભગવાન કાયમ આપણી આયુષ આપી દે. કારણ કે એ 5 વર્ષ જીવે ને તો સમાજનું ભલું કરે, કોઈનું સારું કરે. અને તમે નક્કી કરજો, કોરોનામાં જેટલા હારા હતા એ જ વયા ગયા. એને જ કોરોના થયો, બાકી કેટલાય મારી નજરે જોયા શમશાને જઈને પાછા આવ્યા વગર ઇન્જેક્શને. બાપુ કાંઈ કરવું નથી પડ્યું, કારણ કે ભૂંડું ભાવ જીવે. જેની આય જરૂર છે એની કદાચ ન્યાય જરૂર છે. મારા ભગવાનના દરબારમાં બાપુ કલાક પૂરી થઈ ગઈ છે, પણ મને YBS વાળાનો ગોપાલભાઈ મને કીધું, મને કે નાની એવી વાત કરજો. આ થોડાક આગળ હાલો ને, શું ભરવાડના બલિદાનો છે યાર. મેં પહેલા કીધેલું, આજે કહી દઉં કે 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ. સોમનાથ ભંગાણું. સોમનાથનું જ્યારે મંદિર ખંડિત કરવા માટે વિધર્મી આવ્યા ત્યારે ખંભે શિવલિંગ મૂકીને નીકળી ગયેલો અને તે દીમાં એક ભરવાડ ભેળો હતો. આજ પણ તસ્તી છે, આરસની કોકડી જાવ તો જોજો, એનું નામ હતું મેહુર ભરવાડ. કે સોમનાથના શિવલિંગ સામે મીટ માંડીને જો બોટિયું બારી નો કાઢી લઈ તો અમારી જનતાના ધાવણ લાજે. આ ઇતિહાસ છે મારા. પણ ક્યાંક ઇતિહાસ એવા છે કે લોક જીભ નો ચડ્યો હોય, કલાકાર આગળ ન વાત આવી હોય. ઈ ઇતિહાસ હું તમને કહું છું કે થોડાક આગળ હાલો એટલે એક અણહિલ ભરવાડ નામનો મરદ માણા સાહેબ ભાઈ બંધાઈ કેવી હોય લવિંગજી. હવે આ બધા સમજદાર છો, ઘોળ કરજો. છેલ્લે ગીત ગાઈને પછી વાતને પૂરી કરું. પોપટભાઈ કલાકારો જાજા છે એટલે હું સમજુ છું કે તમે આકલા કરો મારે 3 કલાક ખેંચી લઈ, મારો ઈરાદો નથી યાર. પણ વાત સાંભળજો, સંતો બેઠા છે એટલે કીધું લવિંગજી વાત કરવી છે મારે અણિલ ભરવાની. પણ પેલા સાંભળજો, આ ભૂમિ પવિત્ર કેટલી છે થરાની. આ થરાની ધૂળ જો આમ લઈ લો. આ 3000 દીકરીઓ બાપુ માંડવે પરણી છે. જ્યાં યજ્ઞ થતા હોય, જ્યાં સમૂહ લગ્ન થતા હોય એની ધૂળ પવિત્ર થઈ જાય છે. બાપુ ત્યાં મંત્રો બોલાતા હોય, ત્યાં હવન થતા હોય, વિષ્ણુભાઈ ભૂમિ પવિત્ર થઈ જાય. આ ભૂમિની વાત કરું. સુદામો પોરબંદર થી દ્વારકા વાળાને મળવા આવે એટલે સુદામો હાલતા 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 આવ્યા, દરવાજે ઉભા રહ્યા. ગરીબ હતો, પગમાં પગરખા ન મળે. અને એને કીધું કે ભગવાનને કયો ને હોય એનો ભાઈબંધ સુદામો છું. એટલે અમુક હોય ને, હું ઘણી વાર કહું છું, ચા કરતા કિટલીયું ગરમ હોય. ડેપ્યુટી કલેક્ટર ચેમ્બરમાં બેઠા હોય, IS ચેમ્બરમાં બેઠા, IPS ચેમ્બરમાં હોય, પણ ઓલા ખૂણામાં ઉભા હોય ને દરવાજા આગળ, ઈ ધક્કા મારતા હોય. હજી સાહેબે ના પાડી છે. અરે ભાઈ સાહેબારે વાત થઈ ગઈ એટલે તો અમે અહીં સુધી આવ્યા છીએ. પણ હવે સાંભળજો મારી વાતનું મુદ્દો. પોપટભાઈ સુદામો આવ્યો, ગરીબ હતો. ગરીબ બોલવું બહુ હેલું છે. ગરીબાઈમાં જીવો એને કોક દી પૂછજો. આ મોટિવેશન સ્પીકર જે બધા હોય, બધા માણસો બોલતા હોય, બોલતો હોય, બીજા બોલતા હોય, ત્રીજા બોલતા હોય, બહુ બોલવું હેલું છે. બોલાય છે ગરીબાઈમાં જીવાય એને કોક દી પૂછજો કે ખાટલાની પાંગટ લેવાના પૈસા ન હોય, ખાટલો તૂટી ગયો હોય અને ઘરે 2 મહેમાન આવ્યા હોય, પછી હરમ કેટલી થાય. એ કોક જેને વીતી હોય ને પૂછજો. એ વાત ઉપર નથી જવું. પણ સુદામો આવ્યો અને સુદામાએ આવીને કીધું કે દ્વારકા વાળો મારો ભાઈબંધ છે, મારે મળવું છે. એટલે ઓલી દરવાજે ઉપર દાંત કાઢવા માંડ્યા, ઠોહા મારવા માંડ્યા. એ કે પગમાં પગરખું નથી, માથે લુગડું સારું નથી, અને આ મારા દ્વારકા વાળાનો ભાઈબંધ થઈ ગયો, હોનાની નગરીના રાજાનો. કોને રમાડવા આવ્યો? એટલે કીધું કે રહેવા દે, ઈ થોડો તારો ભાઈબંધ હોય. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું. પછી એટલું કીધું કે તમારા ભગવાનને, તમારા રાજાને એટલું કયો કે પોરબંદર થી સુદામો આવ્યો છે, એટલું તો ખાલી કયો. એમાં કોક ડાયો હોય ને, એ ડાયા માણે કીધું લાઈ જવા દે. ગડગડતી દોટ મૂકી ભગવાન જ્યાં દ્વારકા વાળો મુરલીધર મહારાજ બેઠો તો એને આવીને કીધું કે પરમાત્મા તમને મળવા માટે કોઈ માણસ આવ્યો છે, ગરીબ છે. ગરીબ કોણ છે? કે એવું કે છે કે સાંદીપની ઋષિના આશ્રમમાં અમે ભેળા ભણતા અને હું એને લેસન કરી દેતો તો. મારું નામ સુદામો છે. સુદામો કાને પડ્યું તા તો ભગવાન ગડગડતી દોટ મૂકી. અને દોટ મૂકી એટલું નહીં, પિતાંબર પગમાં આવ્યું. ભગવાન એક બે ગલોટિયા ખાઈ ગયા, ઊભા થઈ ગયા. રૂક્ષ્મણી જોતા રહી ગયા કે એવો મહેમાન કોણ આવ્યો કે ભગવાન ભાન ભૂલી ગયા, પડતું મૂકીને દોડવા માંડ્યા. સુદામાને બધ ભરી લીધી અને સુદામાને બધ ભરી લીધી અને સુદામાને બધ ભરી અને ભગવાનની આંખમાંથી આંખોડા પડતા. મારો ભાઈબંધ ગરીબ છે, મારો ભાઈબંધ આવો ગરીબ. એમ તેડી લીધો, સુદામાને લઈ આવ્યા. વાત સાંભળજો. આવ્યા સુદામાને લઈ આવ્યા, બેહાર્યો. અષ્ટપટાણીને કીધું સુદામાના પગ મંડો ધોવા. સુદામાને નવરાવ્યા, પગ ધોયા. ભગવાન પોતેની સેવામાં પડી જાય. મારો ભાઈબંધ આવ્યો, મારો ભેરું બંધ આવ્યો.
ગરીબી કે અમીરી ભાઈ બંધાઈમાં ન હોય યાર. કોઈ મિત્રતા કરવામાં લેવલ માપતા હોય તો એવા ખદડાઓને કહી દેજો કે તમારી ભાઈ બંધાઈ તમને મુબારક છે યાર. જીગાભાઈ, ભાઈ બંધાઈમાં કોઈ દી લેવલ નો માપવાનું હોય. ત્યાં ગરીબ માણસ છે મારો ભાઈ બંધ નહીં થાય, આ બહુ રૂપિયા વાળો છે મારા લેવલ નો ભાઈ બંધ થાય. આ લેવલ માપે એનાથી છેટા રહેજો યાર. આંખ બંધ કરીને બધ ભરી લે કે મારો ભાઈ બંધ છો યાર. ભલે તારા ખીચામાં કાંઈ નહીં, મૂંઝાતો નહીં, હું બેઠો છું. આ ભાઈ બંધ નવીનજી. અને હવે સાંભળજો, સુદામાની સેવા કરે છે, પગ ધોઈ દીધા, બધું થઈ ગયું. એક દી, બે દી, ત્રણ દી, નવા કપડા, પગમાં નવી મોદડીઓ લાવી દીધી, હીરા મોતી જડેલી. આ તો દ્વારકાનો રાજા હતો ભલામણા. એક જિલ્લાના કલેક્ટર હુકમ કરે ને આમાં બધા ઊભા રહી જાય. આ તો મારો દ્વારકાધીશ હતો, રાજા ધીરાજ હતો. શું ન કરી શકે? મોદડી પગમાં બાપુ ઘનશ્યામપુરી બાપુ પહેરાવી દીધી. વાત હવે શરૂ થાય છે. પછી સુદામે કીધું, પ્રભુ મને રજા આપશો પોરબંદર જવાની? કે કઈક માગો તો ખરા. કે હું માગવા થોડો આવ્યો છું, હું તો મારા ભાઈબંધને મળવા માટે આવ્યો છું. હવે સાંભળજો, ભગવાને નક્કી કર્યું ભાઈબંધનું પારખું લેવું છે. કે સુદામા નીકળી જવું છે તમારે? કા તો કે કપડા મેં નવા આપ્યા છે, ઉતારતા જાઓ. આ ભેળા લઈને થોડું તમારે જવાય? સુદામાને એમ થયું, ઓહો મારી આવી કઠણાઈ, મને નવા લુગડા પહેરાવ્યા, નવરાવ્યો, અને હવે કપડા કે છે તમે ઉતારીને મૂકતા જાઓ, તમારા જૂના પહેરતા જાઓ. આ તો કેવું? તોય ભગવાનને સામે કઈ સુદામો ભૂલ્યા નહીં અને કપડા ઉતારી દીધા નવા. કે લાવો મારા જૂના કપડા. જૂના કપડા હતા એ તૂટેલ ફૂટેલ પાસે સુદામાએ પહેરી લીધા. એટલાથી વાત ઊભી નથી રહેતી. સુદામાની સામુ જોઈને કીધું, સુદામા આ પગમાં પહેરેલી મોજડી મૂકતા જાવ, મારી છે. મોજડીએ કાઢી દીધી. કે દ્વારકા વાળા મનોમન વિચારે છે, મારો ભાઈબંધ આવો લાલચુ કેદી થઈ ગયો? મારો ભાઈબંધ આવો સ્વાર્થી ક્યારે થઈ ગયો? હોનાની નગરીનો રાજા છે ને આવો સ્વાર્થી બની ગયો? મોજડી આપી દીધી બાપુ, મોજડીએ દઈ દીધી, કપડા ઉતારીને આપી દીધા. ગયો હવે તમારું કાંઈ નથી ને આની ઉપર? ભગવાન કૃષ્ણ બોલ્યા, હવે કાંઈ નથી, હવે તમે છૂટા, રજા તમને. હાલો દરવાજા સુધી મૂકવા આવું. દરવાજો આવ્યો, 2 ડગલા હાલ્યા, 3 ડગલા હાલ્યા. સુદામાએ કીધું, ભગવાન કૃષ્ણ તમે પાછા વળી જાઓ, હવે હું પોરબંદર હાલ્યો જાઉં છું. કે મને હાલવા જો ઘડી. બાપુ 1/2 કિલોમીટર આજની ભાષામાં કહું તો સુદામાની હારે હારે કૃષ્ણ હાલે છે. દ્વારકાનો રાજા ઉગાડા પગે સુદામા હાલે છે. ત્યારે સુદામા ને ઉગાડા પગે હાલતા જોઈને કૃષ્ણના કાનમાં એટલું કોઈ કીધું કે ભગવાન તમારો ભાઈબંધ છે, તમે એના લુગડા લઈ લીધા, પગમાં મોજડી પહેરાવેલી કાઢી લીધી ને ઉગાડા પગે હકવો છો તમે, તો તમને હરમ નથી આવતી? ભાઈબંધ હારે આવું કરાય? ત્યારે દ્વારકા વાળાની પાપણનો પડદો ભીનો થઈ ગયો અને મુરલીધર મારા દ્વારકાધીશ દાદા ધીરાજ એટલું બોલ્યો કે હવે સાંભળી લ્યો, હું દ્વારકા વાળો છું, હોનાની નગરીનો રાજા છું. સુદામાના પગમાંથી મોજડી કાઢીને પાછી માગું ખરો? ન માગું. એના પહેરાવેલા કપડા પાછા માગું ખરો કે ન માગું? શું કામ બધું કર્યું છે ખબર છે કે ના? કે જે મારી આગળ આવે, મારો ભાઈબંધ હોય અને હું દ્વારકાનો રાજા હોય, મારી સામે લાંબો હાથ ન કરે, કાંઈ માગે નહીં, આવો પવિત્ર બ્રાહ્મણ મારો ભાઈબંધ બને અને એને ઉઘાડા પગે હું દ્વારકાની ધરતીમાં હકવું ને મારું દ્વારકા પાવન થઈ જાય. આવા બ્રાહ્મણની, આવા ભાઈબંધની દુનિયાને જરૂર છે. એટલે ઉઘાડા પગે હકવું છું એને, કે આવો પવિત્ર માણસ ધરતી ઉપર હાલે તો ધરતી પાવન થઈ જાય. એમાં જે બેઠા છે બધાને કહું છું કે તમે મનોમન નક્કી કરી લેજો કે તમે એટલા ભાગશાળી છી કે જ્યાં 3-3 હજાર દીકરીઓ આજથી વર્ષો પહેલા 1365 અને બીજું હમણાં એટલે આમ તો 6000 ઉપર થાય ટોટલ દીકરીઓના લગ્ન ધરતી ઉપર થયા, એવડા યજ્ઞો થયા. તમે એટલા ભાગશાળી છે કે આ ધરતીના વાઇબ્રેશન એવા છે. આ ધરતી ઉપર પગ મેલો મુઠ્ઠી ધૂડા માથે મૂકી દો કે હે ગ્વાલીનાથ, હે જાજા વડાના દેવ, આટલું બોલી જાઓ. પછી તમારી હાથ નહીં 70 પેઢીઓના જો દખને ભાંગીને ભૂકા નો કરે તો મારા ભગવાનને દુનિયામાં જાજા વડાને દુનિયામાં ઓળખે નહીં. પણ મને યાદી કરાવી, સામૈયામાં 1 ટેન્કર દૂધ હતું અને એ 8 દિવસ ચાલ્યું. 1 ટેન્કર દૂધ સામૈયામાં 8 દી ચાલ્યું. ફ્રીજ તો નહોતું ને. આ પ્રતાપ છે, આ પરચો છે. પરચાની વાતો બાપુ આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, શ્રદ્ધાની વાત છે. આ પરચો છે એનો. અને 8 થી 10 લાખ માણસ જેમાં તો દૂધ નહોતું ખૂટ્યું. છે આથી બીજું પ્રમાણ દુનિયામાં ક્યાં લેવા જશો યાર? આ જ પ્રમાણ છે. લવિંગજી, હવે વાત તો મેં ઇતિહાસની કરવી હતી, તમે મને બહુ શાંતિથી સાંભળ્યો. કારણ કે હવે 1-2 કલાકની વાતો સાંભળવું ઓડિયન્સ બહુ ઓછું હોય છે. કારણ કે જુવાનડાને થનગનાટ હોય અને અમુક તો હાલવા માંડ્યા ઘરે કહીને આવ્યા હતા કે અમે એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના. અને અમુકે ઘરે ફોન કરી દીધા હતા કે આપણા કઈ નેઠા નથી, ડાયરો પૂરો થાય પછી અમે આવશું. હા, ત્યારે મારે આ ગીત ગાવું છે.
મને હું ઘણી વાર ગાઉં છું અહીંથી, એટલે મને ગીત ગમે છે. ભગવાન દ્વારકાધીશને યાદ કરવો છે. પણ પહેલા આપણી સંસ્કૃતિ માટે હું કાયમ કહું છું કે દીકરા કે દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય, ઇંગ્લિશ બોલે જરૂરી છે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું મોટું હથિયાર ભણતર છે, ભણાવજો. પણ એની સાથે સાથે સંસ્કારો કેવા આપો કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને જાવા બાળ રે, જીજા બાજ ને જાવા બાળ. આ બાબા ભાઈ જય જય ગામી ગાત્રાળ. ઘાટલોડિયાથી અમારે ભાઈ મેં કીધું એમ અમારે હેબતપુરથી બિલાભાઈ, આ બધો ડાયરો અમારા કોના કોના નામ લો દશરથભાઈ, કોના કોના નામ લો જેને માતાજી ઉપર ભગવાન ઉપર એટલી શ્રદ્ધા છે એવો ડાયરો આ બેઠો છે. ત્યારે લવિંગજી આ મારો ધારાસભ્ય રાધનપુર નો જય દ્વારકાધીશ. પેટમાં પોઢીન પાફળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. કે 5000 ભરવાડું જયારે ધીંગાણું કરવા માટે આયા જાજાવાડાના પાદરમાં ઉભા રહી ગયા ને તેથી આજ ગવાનું હશે કે હવે કાલ હવારમાં તો આયા તકલગની ફોજો આવવાની છે અને કાલ હવારે આપણા મોઢા સામે તો તોપું મંડાવવાની છે. પણ મારા ગ્વાલીનાથના શિવલિંગની સામે આંગળી લાંબી થવા દઉં તો સાહેબ મારી જનેતાનું ધાવણ લાજે. 5000 ખોળિયા ખાલી કરી દીધા પાદરમાં, સાહેબ શમશાન બનાવી દીધું આ પાદરને. પણ મારા ગ્વાલીનાથની શિવલિંગ સામે મીટનો માંડવા દો એટલે કીધું છે. આમાં શું કીધું? આજ માતા લદ ચૂંબિયું રે તમ ઝીલી જો બેવડ ગાલ રે, શિવા ઝીલી જો બેવડ ગાલ. કાલે તારા મોઢડા માથે તું આધાર તોપ મંડાશે, કાલે તારા મોઢડા માથે તું આધાર તોપ મંડાશે. સુખાભાઈ છે, સુખાભાઈ લુંગાભાઈ ઝાપડા. હું ઘણી વાર બોલું છું કે ઝાપડા છે ને મારું મોહાળ છે યાર. મારા નાનબાપુનો
મારા બાના બાપુ, મારા નાન બાપુનો ઘનશ્યામપુરી બાપુ હૃદયથી કહું છું આ સ્ટેજ ઉપર કે 50 વર્ષ જૂનો સંબંધ છે અને એ સંબંધ આજે આ પરિવારે એને તો 50-55 વર્ષ થઈ ગયા. આ જાપડા આજે અમારા સંબંધને હાચવીને બેઠા છે. અમને ઠેહ વાગે ને તો પેલો ફોન આવે, જોજો અમે બેઠા છીએ આયા. ઈ મારું મોહાળ જાય ત્યારે આ જાપડા પોતાના પ્રાણ દીધા છે અને હજી ખાફી ઊભી છે. હજી જસરાજ ભરવાડનો પાળિયો ઊભો છે. ઈ પાળિયો એમ કહે છે મને ઠાકોરજી નો બનાવો તો હાલશે, મને પાળિયો બનાવી દો આયા ઘડવૈયા, મારે હવે ઠાકોરજી નથી થવું. શું કીધું? પીતાંબર મારે જરકસી જામા ભાઈ વાઘામાં નથી વીટલાવું. પીલા પીતાંબર મારે જરકસી જામા ભાઈ વાઘામાં નથી મારું હેબતપુર. બાપુ વાત અનિલ ભરવાડની કરતો. ભાઈ બંધાઈ કેવી હોય? ભરવાડ ભાઈ બંધાઈ કરે ને તો દુનિયામાં દાખલા બેહી જાય યાર. સાંભળજો, આ પ્રસંગ છે, લોકજીભે ચડેલી વાત, ઇતિહાસ જેનો પુરાવા આપે છે. વનરાજસિંહ ચાવડા પાટણના રાજવી હતા અને એને ભાઈ બંધાઈ કોઈ હારે હોય. આજ મારા એટલે હું એક ભરવાડ ભાઈ બંધ રાખું. આમ તો મારે ઘણા છે, એક નથી, પણ ભેળો છે મારા વિષ્ણુભાઈ ગમારા. ભરવાડની ભાઈ બંધી કેવી સાંભળી લેજો કૌશિકભાઈ. વનરાજસિંહ ચાવડા પાટણપતિ અને એક ભરવાડનો દીકરો એનો ભાઈબંધ, એનું નામ હતું અણહિલ ભરવાડ. પણ ટાણું આવે તેથી હાથ કરજે બાપા, એમાં મોડું નહીં થવા દઉં. પગરખાં પહેરવા રહું તો મારો દ્વારકા વાળો લાગ્યો. આવા જેના વેણ બતાડેલા, પણ ભગવાન એવું ટાણું આવવા ન દે એકેય ભાઈબંધને. આ બાજુ બે ભાઈબંધ સવારમાં કહુંબો કરવા બેહે તો ભેળા બહેન કહુંબો કરે. આવી મિત્રતા ખંડીએથી ખરલે અને ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે. આ ખાંડળ મચી ખોડિયા ખુંબા થણી, આમાં ખાંડળ ખતવડા. આવી મિત્રતા હતી. પ્રસંગ તમે જાણો છો, છતાં પરગણામાં આવ્યો છો એટલે વાત કરી દઉં. ભરવાડની ભાઈબંધી હોય કેવી, અને એવી મિત્રતા હતી. વનરાજસિંહ ચાવડા હારે રાજાશાહીનો યુગ હતો. એક રાજાને બીજા રાજાની ઈર્ષા થાય અને દળકટક લઈને આવી જાય, એને રંજાડવા માટે, એને તોડવા માટે, ભાંગવા માટે. અને એમાંનું એક લશ્કર તૈયાર થાય છે પાટણને થમરોળવા માટે. અને પાટણને થમરોળી નાખીને લશ્કર પાછું વળાવ્યા સમાચાર મળ્યા. આ બાજુ પાટણ પતિએ પોતાના સૈનિકોની તૈયારી કરી લીધી, પાટણ ઉપર હુમલો કરે તો લડી લેવું છે એની સામે. અને આ બાજુ પોતાના ભાઈબંધ અણહિલ ભરવાડને ખબર પડી કે મારા ભાઈબંધ
વનરાજસિંહ ચાવડા મૂંઝવણમાં છે, લશ્કર ભેળું કરે છે, તમારે રમવું છે ને? ખાલી 1 મિનિટ જો, મારે તમને એકચ્યુઅલી આયા છે ને 1 જ મિનિટ વાત કરી લેવાય છે પહેલા. હવે સાંભળજો, પાટણપતિ વનરાજસિંહ ચાવડા મૂંઝવણમાં છે, મારો ભાઈબંધી ખબર પડી ઘનશ્યામપુરી બાપુ અણહિલ ભરવાડને, એને સમાચાર મોકલ્યા. કોઈ કીધું સમાચાર કે બાપા યુદ્ધ કરવાની તૈયારી હાલે છે, માણસો ભેળા થાય છે, કોઈ મોટી ફોજ આવે છે પાટણને ધમરોળવા માટે. અને તેથી પોતે હાલતા થઈ અને પાટણપતિ વનરાજસિંહ ચાવડાની બાજુમાં બેહીને એટલું કીધું, સાંભળી લો ભાઈબંધ, આજ દી સુધી એક થાળીમાં બે જમાસી ખાતું છે, અને આજ પાટણપતિને ધમરોળવા માટે દુશ્મનો આવતા હોય અને હું ભરવાડ જો ખૂણો ગોતીને હંતાઈ જાઉં તો મારી જનેતાનું ધાવણ ન લાજે. હવે સાંભળી લ્યો, તમારી આગળ 5000 ની ફોજ હોય, તમારી આગળ 50,000 ની ફોજ હોય, મને ખબર નથી જે હોય, પણ 500 ભરવાડું ભેળા લઈ અને મોતનું હામયું કરવા જો હામો ન આલું તો સાહેબ મારી જનેતાનું ધાવણ લાજે. આવું અણહિલ ભરવાડે પડકારો કરીને વનરાજસિંહ ચાવડાને કીધું. આ બાજુ જે હતા પોતાની આજુબાજુ વાળા જે કરેલા હતા તાકાતવાર, એને સમાચાર મોકલ્યા કે આ ભાઈબંધાઈનો સંબંધ છે, મિત્રતાના નાતે મરવાનું છે, જોજો તોરણ તરવારું ના બંધાવાના છે. અને પોખવાના છે ને એ દુશ્મન છે. પોખવા વાળા વરાજો પરણવા જાય તો પોખવા વાળી તમે જાણો છો કન્યા પક્ષમાંથી અને પોખવા માટે ચાંદલો કરવા આવે. આ ધીંગાણું મર્દાનગીનું છે, આ ધીંગાણું ભાઈબંધાઈનું છે. જેને આવવું હોય તૈયારી કરીને આવજો. કાલ પારોઠના પગલા ભરતા નહીં, દ્વારકા વાળો લાજે જો આપણે પાછા પગલા દઈ તો આવી નક્કી કરી. અને પાટણપતિ માટે વનરાજસિંહ ચાવડા માટે થઈ અને અણહિલ ભરવાડ હાથમાં હથિયાર લઈ 500 ભરવાડ ભેળા લઈ અને ઉભા રહી ગયો. આ બાજુ ઇતિહાસ એવું કહે છે ફોજ આવી, તરવારોની બાકાઝીક બોલવા મંડાડી, પણ પ્રતિજ્ઞા લીધી હતી તમારી પહેલા મારું માથું ઉતારીને આપી દઉં તો જ માનજો મારી ભાઈબંધાઈમાં ફેર નથી પડ્યો. અને પાટણપતિ વનરાજસિંહ માટે થઈ અને ઇતિહાસ એનો ગવાહ છે. જો પેલું કોઈ માથું આપ્યું હોય તો અણહિલ ભરવાડ હતો. એકવાર વધાવી લો જોરદાર તાળીઓથી નામને. અને હું મારા 2-3 ડાયરામાં બોલેલો છું. આજે કહું, મને ગોપાલભાઈ યાદી કરાવી હતી, આજે કહી દઉં કે હું તો એમ કહું છું હૃદયના ભાવથી કે આજ દેવાજ બોદરે એવું સાહસ કર્યું, એવું પરાક્રમ કર્યું. આજે તમે જો ગામો ગામ દેવાજ બોદરના મૂર્તિ કે એની પ્રતિભા જે ઊભી છે, આજ આપણને એવું લાગે કે સાહેબ વર્ષો પહેલા જેને જુનાગઢના રાને રાખવા માટે પોતાના લીલા માથા આપી દીધા, એમ આ પાટણપતિ માટે ભાઈબંધાઈ માટે માથું આપી દીધું છે. સાહેબ યદુવંશી ભરવાડ સમાજ ગ્રુપ IBS તો મહેનત કરે છે, એમાં ક્યાંક બધાય ભેળા થાજો. અને હું એક હૃદયના ભાવથી એક સાહિત્યકાર તરીકે એટલું કહું છું કે પાટણમાં અણહિલ ભરવાડનું ટેજ્યું હોવું પડે, દુનિયાને ખબર પડે ટાણું આવ્યું, તેથી ભાઈબંધાઈ માટે માથું આપી દીધું. આના માટે કરવી પડે તો સરકારને રજૂઆત કરજો. જેને બલિદાન આપ્યા છે, જેને પોતાના પ્રાણ આપ્યા છે, એ પાત્રને ન્યાય મળે અને દુનિયાને ખબર પડે કે જેથી ભાઈબંધાઈ માટે જરૂર પડી હતી તેથી અમે ભાઈબંધાઈ નિભાવી છે. આનું નામ મિત્રતા છે. ખાલી મિત્રની વાતો કરી અને કાચી પાંતરી માવામાં ખિસ્સા ફાડી નાખે અને ભાઈબંધ ન કહેવાય યાર, એ ભાઈબંધ ન હોય. આ તમે મૂંઝાતા નહીં. હવે અમે ગુજરી જાય તેથી તમે કાયમ આવો. તમે ફોન કરો તો મારા એકચ્યુઅલી મોમ સૂતા છે, તારા મોમ જાગે તો અમારા પાટણમાં કોઈ ગોબા ઉપાડી નહીં જાય. એમ નહીં, ભાઈબંધાઈ અણહિલ ભરવાડે કરી હતી. અને દુનિયામાં બાપુ ઘનશ્યામપુરી બાપુને દાખલો બેહારી દીધો કે સુદામાએ અને કૃષ્ણની મિત્રતા હતી. મિત્રતા પાટણપતિ હારે એક ભરવાડના દીકરાને હતી અને ટાણું આવે અને માથું ઉતારી અને આપી દીધું છે. આવી બાપુ વાતું તો સાહિત્યકાર શું કરવા બેવું થવાર પડે. આયા કલાકાર બહુ જાજા છે, બધાને ન્યાય મળે એટલે ભગવાનના. આમને એક અમારે વડીલને એકચ્યુઅલી થોડો બેહણી મારવાનો શોખ છે અને એ મારવી પડે ને બાપુ. એકાદ બેહણી ન મારે તો આપણને એમ થાય સારું કંઈ કર્યું જ નહીં આપણે. એટલે એકાદું લોકગીત નાનું એવું 2 કડીનું પછી શીખાભાઈ આનંદ કરાવે. બધા કલાકારો પોપટભાઈ બધા આનંદ કરાવે છે. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, એ ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. લેરીડા હરણું યાથમી રે હાલાર શેરમાં યર જાણિયા.
મારું માન તો રાખે ને, મારો ભાઈ બનશે યાર. અમારા બધાયનો પ્રેમ છે. 2 મિનિટ માટે લવિંગજી આવો ખાલી. અરે અરે તમને જીગાના હમ છે, આવો આવો લવિંગજી આવો. એ હા અને બધાય બેહી જાઓ, બધાય વિનંતી બેહી જાઓ યાર. સાહેબ મને ગૌરવ છે, કેતા ગૌરવ થાય છે. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી સાહેબ, રાધનપુરનું ગૌરવ, ઠાકોર સમાજનું ગૌરવ, અને કોઈ દી એની આંખમાં જ્ઞાતિવાદ નથી. આવો સરળ ધારાસભ્ય છે જેની આંખમાં કોઈ દી જ્ઞાતિવાદ નથી. આ થરા છે, ભરવાડ સમાજનું આયોજન છે, તો એને અડધી કલાક નહીં આવે તો ગારણ બાપુને હાજરી આપીને વેદે બાપુ મારું ઉતાવળ છે, પોપટભાઈ રૂ લગાડવા માટે નહીં. એને એમ કીધું બાપુ ડાયરો હાલે ત્યાં હું દઈ આનંદ કરી. લવિંગજી મારે તમને મેં આમ જોયેલા સ્ટેજ ઉપર, હું મારા 1-2 કાર્યક્રમમાં તમારી હાજરી નહોતી ને બોલ્યો છું. આજ તો તમે હામાં બેઠા છો. આજ સાંભળજો, રાધનપુરનો ધારાસભ્ય આજ મોજમાં છે યાર. આ સરકારી પ્રાર્થના કરું કે મારા લવિંગજી જ્યારે જ્યારે આવે, લવિંગજી જ્યારે જ્યારે આવે મારો ગાલીના જેવા આશીર્વાદ આપે. ધારાસભ્ય તો મારો લવિંગજી જ હોય યાર. ગાયું તારી ગોંદરે ઘાયા, ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે. એ લેરીડા વેરીડા, એ લેરીડા વેરીડા, વાસરું વટિયારમાં ઝોલા ખાઈ રે અરજાણિયા. આ લવિંગજી આ વાસરું વટિયારમાં ઝોલા ખાઈ રે અરજાણિયા. મોરલીને આંખમાં જોલી, માથે હું પાડલ કાળો નાગ. જોગી બાવા જોગણ બનાવી મુને. ઘનશ્યામપુરી બાપુ માટે છેલ્લી કડી ગાવી છે મારે. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો. ગરવાને માથે રે રૂખડિયો સળુંબિયો, ગરવાને માથે રે રૂખડિયો સળુંબિયો. જય ગ્વાલીનાથ. મોરલી માથે બોલો નાગજો, જેમરે જલુંબે જેમરે જલુંબે, જેમરે જલુંબે મોરલી માથે બોલો નાગજો. એવો ગરવાને માથે રૂખડિયો સળુંબિયો, એવા ગરવાને માથે રે રૂખડિયો સળુંબિયો.
મારા ભગવાન ભોળાનાથને છેલ્લી કડીમાં પ્રાર્થના પોપટભાઈ હે ગ્વાલીનાથ ભગવાન દેવ એવા આશીર્વાદ. મારી વાત સાંભળો. કલાકાર પોપટભાઈ એવો સાહિત્યકાર છે, કૌશિકભાઈ છે, જિજ્ઞેશભાઈ છે. આપણે બીજા ડાયરામાં ભગવાન મારો વાળીનાથ લાવશે તેથી આનંદ કરશું. આજ બોલે મારા હમ છે. सिंदूर गुलाल भक्ति वर्षा देम ભગવાન શંકર નું વર્ણન કરે છે, શિવ નું વર્ણન છે આ છંદમાં. કેવો છે મારો ભોળોનાથ, મારો ગ્વાલીનાથ? નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ. गुणागार संसार पारम न तो हम, गुणागार संसार पारम न तो हम. દિશામાં સુવાળો નથી આ રાજો ભારત કાયર દેવ રે, ભારત કાયર દેવ. પણ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે, અમ ગીતાજીના પાઠ પીધા છે. લવંગજી આ વાત એમ કે છે કે અમારો ભગવાન, અમારો દ્વારકા વાળો દેવ વાળો નતો, એને ટાણું આવ્યું તેથી કહી દીધું તું યુધે જ કલ્યાણ છે. કે જી સાવું શું વાળો એ અમે નથી યાર, આ ભારતે કાયર દેવ.
અમારો દેવ કાયર નથી. અમારા દેવે સુદર્શન લીધું છે અને ટાણું આવ્યું. તેથી લંકાપતિને રોળવા માટે દૂત દમંગલ ફોજ તૈયાર કરીને મારો રામ યુદ્ધના મેદાનમાં ઊભો હતો. અમે એના વંશજો છીએ. એ અમારો બાપ છે. આયા સનાતન ધર્મ અમારો છે. ક્યાંથી સામસુ વાળો એ અમે નથી આ રાધો યા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી, આ ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ. ધીંગાણાના ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. બોલીએ ગ્વાલીનાથ ભગવાન કી, જાજાવડા દેવની